આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. તમારું નામ જણાવી શકો? મારું નામ જયદીપ ચાવડા છે. અચ્છા, કેવું રહ્યું આજનું તમારું ઇન્ટરવ્યૂ? આજનું ઇન્ટરવ્યૂ સારું રહ્યું, સરસ રહ્યું. ટીડીઓનો ઇન્ટરવ્યૂ હતો. મને મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ મેકેનિકલમાંથી, કૃષિમાંથી, કેમ કે હું બાગાયત ખાતામાં જોબ કરું છું તો કૃષિ રિલેટેડ વધારે પૂછ્યો. એવા સવાલો મને વધારે પૂછ્યા અને એક બે ઇન્ટરનેશનલ રિલેશન ઉપર ક્વેશ્ચન પૂછ્યા છે. કેવા ક્વેશ્ચન્સ પૂછ્યા છે જણાવી શકો તમે? જેમ કે તમે બાગાયત ખાતાની યોજનાઓનો તમે અત્યારે નોકરી કરો છો તો ટ્રાઇબલ લોકો માટે શું તમે કરી શકો છો બાગાયત ખાતાની યોજનાઓ માટે, એવા ક્વેશ્ચન પૂછ્યા હતા મને. પછી અત્યારેની જનરેશન કૃષિ કરવા કેમ નથી મળતી એવા ક્વેશ્ચન પૂછ્યા હતા. અને ઇન્ટરનેશનલ રિલેશનમાં આપણે ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનમાં રમવા નથી જતા તો એ બાબતના ક્વેશ્ચન પૂછ્યા હતા. એવા ક્વેશ્ચન મને જનરલી પૂછ્યા. આપણે જીપીએસસીના સિલેબસ વાઇઝ યા સબ્જેક્ટ વાઇઝ કોઈ ક્વેશ્ચન્સ? યોજનાઓ પૂછેલી છે, પીવીટીજી ગ્રુપ પૂછ્યા હતા અને યોજનાઓ પૂછી, ટ્રાઇબલની કઈ કઈ યોજનાઓ. આશ્રમ શાળા વિશે વધારે ડીપમાં ક્વેશ્ચન પૂછ્યા હતા, આશ્રમ શાળા યોજના વિશે. હોબીઝ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ? નહીં, હોબીઝ રિલેટેડ મારે કોઈ ક્વેશ્ચન નથી પૂછ્યો, મેં કીધું પણ નથી. એપ્રોક્સ તમારું ઇન્ટરવ્યૂ કેટલી મિનિટ ચાલ્યું હશે? ઇન્ટરવ્યૂ 20 મિનિટ જેવું ચાલ્યું હશે, 15 થી 20 મિનિટ વચ્ચે. હવે આપણા જે નેક્સ્ટ આવનારા કેન્ડિડેટ્સ છે એ લોકો માટે તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હો? શાંતિથી ઇન્ટરવ્યૂ દેજો. કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, કોઈ એટલું પૂછતા નથી. તમારો અભિગમ જાણવાનો પ્રયાસ વધારે કરે છે હસમુખ પટેલ સર અને આશા મેડમ બંને પેનલમાં. એટલે શાંતિથી ઇન્ટરવ્યૂ આપજો. ઓકે, બેસ્ટ વિશેસ ફ્રોમ રાજેશ. થેન્ક યુ મેડમ.